જેતપુરની યુવતી નંદની બોસમિયા જે પૂર્વ આપના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે તેને રાજકોટમાં આપઘાત કર્યો છે, પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે તેને આપઘાત નથી કર્યો, તેની હત્યા કરવામાં આવી છે। આખી ઘટના શું છે તેના વિશે અહીં વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જેતપુરમાં રહેતી નંદની અસલમ સાથે મૈત્રી કરાર કરી રાજકોટ તેના ઘરે તેના પત્ની અને માતા પિતા સાથે રહેતી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે નંદનીની હત્યા કરવામાં આવી છે અસલમ અને તેના પરિવાર દ્વારા। અહીં જાણીએ સમગ્ર ઘટના શું છે, નંદનીના બેન શું કહી રહ્યા છે। આક્ષેપ અમારો અસલમ સમા સામે હે, અસલમ હુસેન સમા। એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો, એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ, એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું। તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો। તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી એને વાત કરવી છે। શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય। એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી। પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો હતો એટલે। પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી। જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી। અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય। તો બેન, આ જે તમે કહો કે અસલમ સમા, અસલમ સમા કોણ હતો અને કોને માર્યા, અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો, એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા। અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા। અને એ જુનાગઢનો હતો, બુટલેગર હતો, માથાભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે એ કરે છે, અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા છે। એને હું કર્યું છે અમારી બેન એને કઈ ખબર જ નથી। અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી। એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, ને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને। ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોતું હોય છે એ મળી જાય। અહીં તમે સાંભળ્યું કે પરિવારજનોનો આક્ષેપ છે કે નંદનીની હત્યા કરવામાં આવી છે, પરંતુ તેને રાજકોટમાં આપઘાત કર્યો હોય તેવું જાણવા મળ્યું છે। હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે અગાઉ પણ નંદનીને તેના પરિવાર દ્વારા ઢોરમાર મારવામાં આવતો હતો અને આ બાબતે તેમને પોલીસ સ્ટેશનમાં કેસ પણ કર્યો હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે નંદનીને માથામાં છરી વડે ઘા પણ કરવામાં આવ્યો હતો। હવે અહીંયા આખી ઘટના વિશે તો જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે તે આપઘાત છે કે પછી બીજું કોઈ કારણ છે। તે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। અહીં તમે આ સમગ્ર ઘટના સાંભળી, આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।